છે થોડાક તમારે આ રીતે પોળા કાણા કરીને રેડી કરી લેવાના અને પ્લેટમાં આ રીતે ગોઠવી દેવાના રહેશે। પછી જે પહેલાં આપણે બટેટાનો માવો રેડી કર્યો છે એ બધો આની અંદર પૂરીની અંદર થોડો તમારે એડ કરી દેવાનું છે। અડધી ચમચી જેવો તમારે બધી પૂરીમાં એડ કરી દેવાનું। બધા જ પૂરીની અંદર બટેટાનો માવો એડ થઈ જાય પછી તમારે આની અંદર જે આપણે ફણગાયેલા મગ છે એ એડ કરી દઈશું। અહીંયા ફણગાયેલા મગને મેં બાફ્યા નથી, પણ જો તમારે બાફીને એડ કરવા હોય તો તમે કરી શકો છો। આવી રીતે બધા જ ફણગાયેલા મગ પૂરીમાં ગોઠવાઈ જાય પછી ઝીણા સમારેલા આપણે કાંદાને એક પૂરીમાં ગોઠવી દઈશું। એવી જ રીતે કાંદા એડ થઈ જાય પછી જે આપણે ઝીણા સમારેલા ટમેટાં છે એને બી આ રીતે તમારે પૂરીની અંદર એડ કરી દેવાનું। પછી ટમેટાં બધા એડ થઈ જાય પછી એની અંદર ઉપરથી આપણે થોડુંક મીઠું સ્પ્રિંકલ કરીશું જેથી ટમેટાં અને કાંદાની અંદર થોડો મીઠાનો સ્વાદ આવી જાય। આ રીતે મીઠું એડ થઈ જાય ઉપરથી સ્પ્રિંકલ પછી આપણે પહેલાં ઘડી ચટણી એડ કરીશું। ઘડી ચટણી અહીંયા થોડીક તમારે વધારે એડ કરવાની રહેશે અને પછી અહીંયા આપણે તીખી ચટણી એડ કરીશું। તમને કેટલું તીખી ભાવે છે એ પ્રમાણે તમારે ચટણી એડ કરવાની રહેશે। તમે જો ગ્રીન ચટણી બનાવવી હોય તો એ પણ તમારે અહીંયા આ સ્ટેજ ઉપર એડ કરી દેવાની રહેશે। પછી ચટણી એડ થઈ જાય પછી જે આપણે દહીં તૈયાર કરીને રેડી કર્યું છે એ બધું જ આ રીતે પૂરી ઉપર એડ કરી દેવાનું। પછી ફરીથી થોડુંક આપણે ઘડી ચટણીને આ રીતે એડ કરી દઈશું, થોડી તીખી ચટણીને આ રીતે એડ કરીશું। પછી ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાથી સરસ એવો ચટપટો સ્વાદ આવે છે। પછી ઉપર ઝીણી સમારેલી આ રીતની સેવ આપણે એડ કરી દઈશું। તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે બી એડ કરી શકો છો। પછી ફરીથી આપણે આ રીતે થોડુંક દહીં લેશું અને આ રીતે તમારે ઉપરથી થોડું ગાર્નિશિંગમાં એડ કરી દઈશું જેથી દેખાવમાં બી સરસ લાગે અને ખાવામાં બી મજા આવે। પછી લાલ મરચું પાવડર થોડું સ્પ્રિંકલ કરીશું અને થોડીક આપણે કોથમીર સર્વ કરી દઈશું। તમારી પાસે જો દાડમ હોય તો આ સ્ટેજ ઉપર દાડમ બી એડ કરી શકો છો। અને આ રીતે તમારી લારી પર મળે એ રીતની તમારી દહીં પૂરી સર્વ કરીને રેડી છે। તો અહીંયા આ રીતે તમે દહીં પૂરી બનાવજો। તમે અહીંયા મેં પહેલાં બી કીધું કે ઘડ્યું દહીં તમને ન ભાવે તો તમે સ્કીપ કરી શકો છો। અને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ જ પૂરીની અંદર દહીં, ચટણી, બટેટાનો માવો, ફણગાયેલા મગ બધું એડ કર્યા પછી તમે જ્યારે આ પૂરીને ખાશો તો તમે લારી પર બી નહીં ખાઓ, તમે વારંવાર ઘરે બનાવીને ખાશો અને તમારા બાળકોને બી બહુ ભાવશે ને તમને બી બહુ ભાવશે। તો આ રીતે તમે ઘરે એકવાર દહીં પૂરી જરૂરથી ટ્રાય કરજો। જે બાળકો